નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમના ગુજરાતી વિષયના પાઠક્રમ 2 સાયકલ સવારીની ખાટા મીઠી તેમનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. પહેલું, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. પહેલું કીધું છે કેશુમામા સાયકલ લઈ ક્યાંથી આવેલા? તો એમની અંદર આવશે એ છલાલાથી. તો એમની અંદર અહીંયા લખશું એ. બીજું, કેશુમામાએ સાયકલ પર ભાણાને અહીં નહોતો ફેરવ્યો. તો ક્યાં નહોતો પહેરવ્યો? તો એની અંદર આવશે નદીના પાળેથી પાદર. તો અહીંયા આવશે ઓપ્શન બી. ત્રીજું, સાવરકુંડલાના વોહરાજીએ કયા ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો? તો ત્રીજાની અંદર આવશે નેસડીમાં. બરાબર, તો એની અંદર આવશે એ નેસડીમાં, ઓપ્શન એ. ચોથું છે સાયકલનું ભાડું કેટલું હતું? તો ચોથાની અંદર આવશે સાયકલનું ભાડું કેટલું હતું? તો 1 આનું. તો અહીંયા લખશું આપણે સી. પાંચમું, સાયકલ કેવી રીતે દોડતી હતી? તો રમરમાટી. તો અહીંયા આવશે ઓપ્શન એ. ત્યારબાદ નીચેના વિધાનો ખરા સામે રાઈટ અને ખોટા સામે રોંગની નિશાની કરવાની છે. પહેલું, 5 વર્ષ પહેલાં સાયકલની નવાઈ હતી. તો વિધાન કેવું છે? ખોટું છે. બીજું, સાયકલ રમરમાટી કરતી દોડતી હતી. વિધાન સાચું છે. ત્રીજું, સાયકલના વોહરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો. વિધાન કેવું છે? ખોટું છે. ચોથું, સાયકલનું કલાકનું 3 આના ભાડું હતું. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પાંચમું, સાયકલ શીખતા હાથ પગ ન છોલાય હોય એવું કોઈ ભાગ્યે જ હોય. આ વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલું, તેમને કેવી સાયકલ ગમે? તો એમાં તમે તમારી રીતે જવાબ લખી શકો. મને નાની અને ગિયરવાળી સાયકલ ખૂબ જ ગમે. બીજું, કોની વચ્ચે પુરાણી દુશ્મનાવટ હતી? તો ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ છે. ત્રીજું, સમવયસ્કોમાં લેખક મનસુખલાલ ભાગ્યશાળી કેમ ઠર્યા? તો કારણ કે તે તેમની મામાની સાથે સાયકલ પર બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. ચોથું, સાયકલ સવારીની ખાટા મીઠી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સાયકલની સવારી ખાટા મીઠી પાઠનો સાહિત્ય પ્રકાર સ્મરણ કથા છે. પાંચમું, બાળપણ કેવી રીતે મહિમામય બને? તો બાળપણનો આનંદ અને રોમાંચ એ પ્રથમ અનુભવની અનન્યતા બાળકોને મહિમામણ બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, પહેલું, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા? તમે તમારી રીતે પણ જવાબ લખી શકશો, બાકી મેં અહીંયા તમને લખીને આપેલા છે. બીજો પ્રશ્ન છે, તમારી સાયકલને રસ્તામાં પંચર પડે ગયું હોય તો તમે શું કરો? એમનો જવાબ પણ અહીંયા તમને લખીને આપેલો છે. અને ત્રીજું, તમારી સાયકલ બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરશો? તો પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય પ્રશ્નોના જવાબ મેં તમને અહીંયા લખીને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ચોથું છે, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? પાંચમું છે, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે? અને છઠ્ઠું, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરશો? તો ચોથું, પાંચમું અને છઠ્ઠું ત્રણેયના સંપૂર્ણ આન્સર મેં તમને અહીંયા લખીને આપેલા છે બાળકો. તમે વિડીયો પોઝ કરીને આ આન્સર લખી શકશો અથવા તો એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? બરાબર, આ પ્રશ્ન તમે તમારી જાતે પણ લખી શકશો અથવા તો તમે અહીંયા લખેલો જવાબ પણ લખી શકશો. જોઈએ આગળ પ્રશ્ન ક્રમ 8, મનસુખ સલ્લા માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? પ્રશ્ન નંબર 9, લેખક મનસુખ સલ્લાને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હતી? અને પ્રશ્ન ક્રમ 10 છે, લેખક મનસુખ સલ્લા સાયકલ ચલાવતી વખતે ઘંટડી કેમ વગાડતા?
તો ત્રણેય પ્રશ્નના જવાબ મેં તમને અહીંયા લખીને આપી દીધા છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 11 છે, તમે ક્યારે સાયકલ પરથી નીચે પડ્યા છો? તો એમનો જવાબ પણ અહીંયા મેં તમને લખીને આપી દીધો છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે. બરાબર. પહેલો પ્રશ્ન છે બાળકો, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કામો કરવા માટે કરો છો? અને બીજું, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? બંનેના જવાબ અહીંયા તમને આપી દીધા છે સંપૂર્ણ. તમે વિડીયો પોસ્ટ કરી અને આ જવાબ પણ લખી શકશો અથવા એમના સ્ક્રીનશોટ લઈ અને પછી લખી શકશો. જોઈએ આગળ. ત્યારબાદ ત્રીજું, લેખકને સાયકલ ચલાવવાનો ખરો અનુભવ ક્યારે મળ્યો? બરાબર. આ બાકી રહેલો જવાબ છે આગળના પ્રશ્નનો. લખવો હોય તો અહીંયાથી લખી શકશો. ત્રીજું, લેખકને સાયકલ ચલાવવાનો ખરો અનુભવ ક્યારે મળ્યો? અને પ્રશ્ન ક્રમ 4, કઈ કઈ ઘટનાઓ લેખકને બાળપણને મહિમામય બનાવે છે? તો બંનેના જવાબ અહીંયા તમને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પ્રશ્ન ક્રમ 5 છે, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું, કેમ? અને પ્રશ્ન ક્રમ 6 છે, લેખકને સાયકલની આડોડાઈ અનુભવ કેવી રીતે થયો? બંનેના જવાબ છે એ બાળકો અહીંયા લખીને તમને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ પણ લઈ લેવાના છે. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 6 છે, નીચે આપેલા વાક્ય સાચા અર્થ સામે રાઈટની નિશાની કરવાની છે. તો આમની અંદર સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે, તો આ બીજું વાક્યની સામે રાઈટ નિશાની આપી. સાયકલ એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું, સાયકલ ક્યારેય દગો દઈ દે કે ભૂમિ શયન પણ કરાવી દે, તો એમની સામે આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પડાવી દે. ત્રીજું, આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે, તો એમની અંદર આવશે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. પ્રશ્ન ક્રમ 4 છે, સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના આવી, તો એમની સામે આ ઓપ્શન આવશે. અને પાંચમું, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી, તો એમની સામે આવશે બીજું. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે, એકમાત્ર આપેલી પરિસ્થિતિના આધારે નીચેના કોષ્ટકની વિગત પૂર્ણ કરવાની છે. તો અહીંયા સંપૂર્ણ કોષ્ટકની વિગત બાળકો અહીં તમને પૂર્ણ કરીને આપી દીધી છે. તમારે એમને પોઝ કરી વિડીયોને અને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ અને તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે. બરાબર. અહીંયા પણ બંને બાકી છે તે આપેલા છે, તમારે જોઈ લેવાનું છે. પ્રશ્ન ક્રમ 8 છે, નીચેના આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખવાની છે. તો જૂની સાયકલની આત્મકથા બાળકો મેં તમને અહીંયા લખી અને આપી દીધી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને આને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 9, સાયકલ વિશે જોડકું ઉખાણું બનાવી લખવાનું છે. તો મેં તમને અહીંયા જોડકું અને ઉખાણું બનાવીને આપી દીધું છે. તમારે જોઈ અને લખી લેવાનું છે અથવા વિડીયો પોસ્ટ કરી એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 છે, સોશિયલ મીડિયાની મદદથી સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી એકત્રિત કરી અહેવાલ લેખન કરવાનું છે. તો અહીંયા મેં તમને અહેવાલ લેખન કરીને આપેલું છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જોઈએ આગળ. વ્યાકરણ વિભાગ છે, જેમાં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. દુશ્મન તો શત્રુતા, હટાગ્રહ તો જીદ, ગુનેગાર તો દોષી, અક્કલ તો બુદ્ધિ, નવાઈ તો આશ્ચર્ય, સંતોષ તો તૃપ્તિ, ભૂલ તો ક્ષતિ, લહાવો તો લાભ, ભિન્ન તો અલગ, ભીત તો દિવાલ. ત્યારબાદ બીજું છે, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ. અસાધારણ તો સાધારણ, ફરજિયાત તો મરજિયાત, અનુભવી તો બિન અનુભવી, આરોહણ તો અવરોહણ, અનુકૂળ તો પ્રતિકૂળ, સ્મરણ તો વિસ્મરણ, વિનંતી તો આજ્ઞા, કોરી તો ભીની. ત્યારબાદ બેવફા તો વફાદાર અને વહેલું તો તમારે જાતે કહેવાનું છે. વિરોધી શબ્દો વહેલાનું શું થાય? ત્રીજું, નીચેના શબ્દોનો સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો ખડું કરાવવાની જગ્યા તો ખડાવાડ, જમીન પર સૂવું તે તો ભૂમિશયન, રોમાંચ પમાડે તેવું તો રોમાંચક. દરેકના શબ્દ મેં અહીંયા એક એક શબ્દ લખીને તમને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને દરેક શબ્દ લખી લેવાનો છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ચોથું, નીચેના
રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી અને મેં અહીંયા વાક્ય પ્રયોગ કરીને તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને એ લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બરાબર, દરેકના સોલ્યુશન મેં તમને અહીંયા આપી દીધા છે બાળકો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે. નીચેના ઉદાહરણ મુજબ શબ્દ લખી તેનો અર્થ લખવાનો છે. ઉદાહરણ તમને આપેલું છે લગોલગ, તો ચેક પાસે અડીને. બીજું છે મનોમન, તો મનમાં ને મનમાં. પછી અહીંયા તમને આપેલું છે તરસે તરસે એમ તંગ, તો તરસો તર. બરાબર, ત્યારબાદ ભારો ભાર, તો ભાર પ્રમાણે. પછી તો કે બારોબાર, તો વગર પૂછીએ કે કહીએ પરબારું. પાંચમું અડોઅડ, તો અડી અડીને. ત્યારબાદ છઠ્ઠું છે નીચે આપેલા તળપદા શબ્દનો અર્થની ધારણા કરો અને સાચા અર્થ સામે રાઈટની નિશાની કરવાની છે. તો પહેલું આપ્યું રમરમાટી, તો એમની સામે આવશે ખૂબ ઝડપી. બીજું આપ્યું હામ, તો એમાં આવશે હિંમત. ત્રીજું ધપ્ફો, તો એમની સામે આવશે માટીનો ઢગલો. ત્યારબાદ ભીત, તો એમાં આવશે દિવાલ. ત્યારબાદ પંચર, તો એમની સામે આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું. ત્યારબાદ આવશે તંગારું, તો એમની સામે આવશે છાબડા ઘાટનું લોઢાનું પાત્ર. બરાબર, આગળનું અહીંયા તમને એક બોક્સ છે એ નથી આપેલું, પણ જરા જોઈ લેજો, એટલી જ વસ્તુ તમારે એમાં આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી પાઠના વાપરાયેલું વાક્ય શોધી ને લખવાનું છે. તો દગો દેવો, બરાબર, તમે દરેકનું અહીંયા લખીને આપેલું છે. બીજું વાતમાં વાકવું પડવું. ત્રીજું બાપડું થઈ જવું. ચોથું વટ પડવો. પાંચમું ભરી પીવું. દરેકના આન્સર અહીંયા આપેલા છે, તમારે લખી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન 8, નીચેના શબ્દ સમૂહમાં શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના છે. દરેક શબ્દ મેં અહીંયા ક્રમમાં પહેલું, બીજું, ત્રીજું એવી રીતના ગોઠવીને આપી દીધા છે. તમારે જોઈ અને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9 છે. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. દરેક શબ્દની મેં અહીંયા જોડણી સુધારી અને તમને લખી આપેલી છે. તમારે જોઈ લેવાનું છે, દરેકને સુધારીને લખી લેવાનું છે. પ્રશ્ન ક્રમ 10, નીચેના શબ્દોના સ્વર વ્યંજન છૂટા પાડીને લખવાના છે. અહીંયા સ્વર વ્યંજન મેં છૂટા પાડીને લખી દીધા છે. ખાટી મીઠી, સાયકલ, પૃથ્વી, પ્રદક્ષિણા, અદ્ભુત. દરેકના મેં અહીંયા લખી આપેલા છે. સાવરકુંડલાનો તમે તમારી જાતે લખવાનો છે બાળકો. બરાબર, અહીંયા તમારા આ પાઠનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી અમારો વિડીયોને શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.